નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર જે આતંકવાદી હુમલો થયો હતો, જેના વિરોધમાં દાહોદના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને તેના વિરોધમાં પાકિસ્તાનનું પૂતળા દહન કર્યું હતું। જે રેલી નીકળી અને પ્રાંત ઓફિસ પહોંચી હતી, જ્યાં દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર ઇસ્લામિક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં હિન્દુઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું અને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, જેના કારણે દાહોદનો સમગ્ર હિન્દુ સમાજ રોષે ભરાયેલો છે। અને ત્યારબાદ આના વિરોધમાં દાહોદ નગરપાલિકાથી માણેક ચોક થઈને એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પૂતળા દહન કરવામાં આવ્યું હતું। પછી પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને સમાપન કરવામાં આવી હતી। આ વિરોધ નોંધાવવા માટે દાહોદ શહેરના તમામ ધાર્મિક રાજકીય સંગઠનો, તમામ મંડળો, સમિતિઓ, તમામ હિન્દુ સમાજ ભાઈઓ બહેનો દરેક વ્યક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં જે રીતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ જે હુમલો કર્યો છે, જે જનન્ય હત્યાકાંડ કર્યો છે, એના કરતાં પણ વિશેષ જે ધર્મ પૂછીને જે શૂટઆઉટ કરવામાં આવ્યો છે અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી છે, આ વસ્તુનો ભારત વર્ષની તમામ પ્રજા, જે પણ કોઈ ધર્મવાળા હોય, અમે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, ઈસાઈ તમામ સામૂહિક શબ્દમાં આને વખોડી કાઢીએ છીએ। આપના માધ્યમથી આજે એસડીએમને અમે જે આવેદનપત્ર આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે અને સરકારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓને અમે વિનંતી કરીએ છીએ, અમને ખાલી એક જ વસ્તુ હવે જોઈએ છે, વર્લ્ડના નકશા પરથી પાકિસ્તાન નામનું પોઈન્ટ જ કાઢી નાખવાનું છે, જેથી કરીને આખી જિંદગી ભારત વર્ષને આતંકવાદીના પ્રોબ્લેમમાંથી છુટકારો મળે। ભારત આજે સમસ્ત દાહોદ જિલ્લામાં હિન્દુ સમસ્ત સમાજના જે કાશ્મીરમાં હિન્દુઓ પર ધર્મ પૂછીને જે હુમલો કરવામાં આવ્યો હતો અને એ લોકોને જે શહીદ કરવામાં આવ્યા હતા, એના વિરોધમાં આજે હિન્દુ ધર્મ રક્ષા માટે સકલ દાહોદ હિન્દુ સમાજના બધા જ કાર્યકર્તા, સભ્યો, મિત્રો, બહેનો અને પ્રાંતમાં આવી અને આવેદન આપ્યું છે। અને એમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે આમાં જે પણ આતંકવાદીઓ છે એ બધાને એમના પર હુમલો કરવામાં આવે, યા પછી આતંકવાદનો નાશ કરવામાં આવે અને પાકિસ્તાન જે પણ એને સપોર્ટ કરે છે, બરાબર છે, એનો પણ નાશ કરવામાં આવે, આના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે। જય શ્રી રામ।